હું ઓફિસથી આવતા કાનના મોટા મોટા ઝુમખા લઈને આવ્યો હતો, કારણ કે કાજલને મોટા ઝુમકા ખૂબ જ ગમતા હતા. મેં નક્કી કરી લીધું હતું કે આજે હું આ ઝુમકા કાજલને આપીને તેને એ પ્રેમ પણ આપીશ જેની તે હકદાર છે. મારી પાસે ગેટની બીજી ચાવી હતી, તેથી હું ચૂપચાપ ઘરની અંદર આવી ગયો. ઘરમાં આવતા જ મને કાજલ અને અંજલિના હસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું જાણી ગયો હતો કે મારી દીકરી અંજલિ કાજલ સાથે બેસીને ગપ્પા મારી રહી હશે. તે બંને જ્યારે પણ સાથે હોય ત્યારે આવું જ થતું. ઘરમાં રોનક છવાઈ જતી. મારા ઘરની ખુશી એ બંનેથી જ તો હતી. હું ધીમેથી એ રૂમ પાસે જઈને ઊભો રહ્યો, પણ જે વાતો તે બંને વચ્ચે થઈ રહી હતી તે સાંભળીને મારો આત્મા કાંપી ઉઠ્યો. મારા હાથમાંથી ઝુમખા છૂટીને કાર્પેટ પર પડી ગયા, જે હું કાજલ માટે લાવ્યો હતો. તે બંનેની વાતો સાંભળીને હું પથ્થર જેવો થઈ ગયો હતો. મારી દીકરી અંજલિ 7 વર્ષની હતી જ્યારે મારી પત્ની હિનાનું અવસાન થયું હતું. હું અંજલિની જિંદગીમાં સાવકીમાં લાવવા નહોતો માંગતો, તેથી મેં બીજી વાર લગ્ન કર્યા નહોતા. હું મારી દીકરીને મા-બાપ બંનેનો પ્રેમ આપતો હતો, પરંતુ તેમ છતાં તે શાંત રહેતી હતી, અને તેનું કારણ એ હતું કે હું તેને સમય આપી શકતો નહોતો, કારણ કે હું આખો દિવસ કામ પર હોતો હતો. જો કે મેં ઘરે એક નોકરાણી રાખી હતી જે સવારથી સાંજ સુધી ઘરનું કામ કરતી અને અંજલિની દેખભાળ પણ કરતી, અને પછી જ્યારે હું ઘરે આવી જતો ત્યારે તે તેના ઘરે જતી રહેતી. ઘરે આવ્યા પછીનો સમય હું અંજલિ સાથે જ વિતાવતો. તેને તેની સ્કૂલના રૂટીન વિશે પૂછતો, તેના ટીચર અને તેની બહેનપણીઓ વિશે વાતો કરતો, પણ તે ક્યારેક ખુલીને વાત કરતી નહોતી. બસ તે મારા સવાલોના જવાબ આપી દેતી હતી. મેં અનુભવ્યું હતું કે તે સમય સુધી મારી દીકરી અંજલિ ઉદાસ જ રહેતી હતી, જ્યાં સુધી તેની જિંદગીમાં કાજલ નહોતી આવી. કાજલ અમારા પડોશમાં થોડા વર્ષો પહેલાં જ રહેવા આવી હતી અને મારી દીકરીની સ્કૂલમાં જ ભણતી હતી. 7મા ધોરણથી જ તે તેની મિત્ર બની ગઈ હતી, અને હવે તો મારી દીકરી અંજલિ હર વખત કાજલના ઘરે જ રહેતી અથવા ક્યારેક કાજલ અમારા ઘરે આવી જતી હતી. કાજલના મા-બાપ ગુજરી ગયા હતા અને તે તેના મામા પાસે જ રહેતી હતી. તેના મામા સાથે મારી સારી મિત્રતા થઈ ગઈ હતી. મારો પોતાનો બિઝનેસ હતો જે ભગવાનની કૃપાથી ઘણો સારો ચાલતો હતો. ઘરમાં પૈસાની કોઈ અછત નહોતી. બસ જિંદગીમાં એક જ દુઃખ હતું કે મારી પત્ની હિનાનો સાથ મને લાંબા સમય સુધી મળ્યો નહીં. તે મને એકલો છોડીને ચાલી ગઈ હતી. તેના જયા પછી મેં કોઈની પણ સામે આંખ ઉઠાવીને જોયું નહોતું, કારણ કે હું મારી પત્ની હિનાને ખૂબ પ્રેમ કરતો હતો. હું દેખાવમાં વધારે ઉંમરનો લાગતો નહોતો, કારણ કે મારા લગ્ન નાની ઉંમરે જ થઈ ગયા હતા. હિના મારી પત્ની ઓછી અને દોસ્ત વધારે હતી. હિના અને હું એકબીજાને પહેલેથી જ જાણતા હતા. તે મારો પહેલી નજરનો પ્રેમ હતી. કદાચ એ જ કારણ હતું કે હું તેની જગ્યા બીજા કોઈને આપી શક્યો નહોતો. તકલીફ બસ એ વાતની હતી કે કિસ્મતમાં અમારો સાથ લાંબો લખાયો નહોતો. જ્યારથી મારી દીકરીની મિત્રતા કાજલ સાથે થઈ હતી, તે હસવા લાગી હતી, વાતો કરવા લાગી હતી. જ્યારથી કાજલ આવી હતી, ઘરમાં એક રોનક લાગેલી રહેતી હતી. જ્યારે પણ તે બંને કિચનમાં કંઈક રાંધી રહી હોય ત્યારે આખા કિચનમાં ધમાલ મચી રહેતી, અને પછી પોતાના હાથે બનાવેલું ખાવાનું મને ટેસ્ટ જરૂર કરાવતી. તે બંને ગમે તેવું ખાવાનું બનાવે, પણ હું એમ જ કહેતો કે ખૂબ જ ટેસ્ટી અને મજેદાર છે. મારી નજરમાં કાજલ પણ એવી જ હતી જેવી મારી દીકરી અંજલિ હતી. વખત આમ જ પસાર થતો રહ્યો અને બંનેએ પોતાનું ઇન્ટર પાસ કરી લીધું. અંજલિએ જ્યારે પ્રી એન્જિનિયરિંગ સારા માર્ક્સ સાથે પાસ કર્યું ત્યારે મેં તેને કહ્યું કે આ વખતે હું તને એ ગિફ્ટ આપીશ જે તને પસંદ હોય. હવે તું મને કહે કે તારે શું જોઈએ છે. પણ જે ગિફ્ટ અંજલિએ મારી પાસે માંગી તે સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. અંજલિએ મને કહ્યું, પપ્પા, હવે કાજલ સાથે લગ્ન કરી લો. આ સાંભળીને તો મારું મગજ ચક્રાવે ચડી ગયું. હું વિચારવા લાગ્યો કે અંજલિએ આ શું કહી દીધું. આજે મેં પહેલીવાર અંજલિ પર ગુસ્સો કર્યો અને કહ્યું, તું હોશમાં તો છે ને? શરમ આવી જોઈએ તને આવી વાત કરતા. તે તારી મિત્ર છે, મારા માટે દીકરી જેવી છે, અને તું અમારા લગ્નની વાત કરી રહી છે. ત્યારે અંજલિ કહેવા લાગી, કાજલ મારી બહુ સારી મિત્ર છે પપ્પા, હું તેના વગર રહી નથી શકતી, તેથી પ્લીઝ તમે તેની સાથે લગ્ન કરી લો. મને કાજલ જોઈએ છે. તેની વાતો સાંભળીને હું વધારે ગુસ્સામાં આવી ગયો. મેં તેને કહ્યું, કાજલ કોઈ વસ્તુ નથી કે તેને લાવીને આપી દઉં. તે જીવતી જાગતી માણસ છે, અને તે મને એટલી જ વહાલી છે જેટલી તું. હું કોઈ પણ સંજોગોમાં આ પગલું નહીં લઉં જે મને કાજલ કે તેના મામા સામે શરમાવે. અંજલિ, તું એવું વિચારી પણ કેવી રીતે શકે છે કે હું તારી મિત્ર સાથે એ બોલવા માટે પણ મારી જીભ મારો સાથ નથી આપી રહી, અને તું મને આ કરવાનું કહી રહી છે? મારે તો આ સાંભળીને જ મગજ ચક્રાવે ચડી રહ્યું છે કે તે બચ્ચી મારા વિશે શું વિચારશે, જ્યારે મેં તો ક્યારેય તારામાં ને તેનામાં કોઈ તફાવત સુદ્ધા કર્યો નથી. ખબરદાર જો તે ફરીથી મારી સાથે આ પ્રકારની વાત કરી તો.
મેં આજ સુધી અંજલિને ક્યારેય વઢ્યો નહોતો, પણ આજે તો તેણે વાત જ એવી કરી હતી કે મારા બોલવાનો અંદાજ થોડો વધારે સખત થઈ ગયો. મારું મગજ એ વાત સ્વીકારવા તૈયાર જ નહોતું કે તે આવું વિચારી પણ કેવી રીતે શકે છે. મારા સખત શબ્દો સાંભળીને અંજલિ રડતી રડતી મારી પાસેથી ઉઠીને તેના રૂમમાં ચાલી ગઈ. મને લાગ્યું કે હજુ નાનપણ છે, ધીરે ધીરે પોતાને મેળે જ સમજી જશે, તેથી હું આ વાત બિલકુલ ભૂલી ગયો હતો. પણ અંજલિએ તો હદ કરી દીધી હતી. તેણે ખાવાનું છોડી દીધું અને બેજાન જેવી પોતાના રૂમમાં પડી રહેતી હતી. જ્યારે હું તેને કારણ પૂછતો તો કહેતી કે તમે કાજલ સાથે લગ્ન કરી લો, હું પોતાને મેળે ઠીક થઈ જઈશ. પણ હું કેવી રીતે તેના કહેવા પર એ બાળકીની જિંદગી બરબાદ કરી શકું? મેં અંજલિને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે મારી વાત સાંભળવા તૈયાર જ નહોતી. તેણે 3 દિવસ સુધી કંઈ ખાધું નહીં, કંઈ પીધું નહીં અને પછી ચોથા દિવસે તે નબળાઈને કારણે બેહોશ થઈ ગઈ. હું તેની સામે હવે પોતાને લાચાર અનુભવવા લાગ્યો હતો. હું એની વાત માની પણ લઉં તો કાજલના મામા આ સાંભળતા જ તેને અમારા ઘરે મોકલવાનું જ બંધ કરી દેત. બેહોશીમાં પણ અંજલિ કાજલનું જ નામ લઈ રહી હતી, પણ હજુ સુધી મેં આ વાતની જાણ કાજલને કરી નહોતી. 3 દિવસમાં જ મારી દીકરીનો ચહેરો બિલકુલ કરમાઈ ગયો હતો. તેથી મજબૂર થઈને અને અંજલિની હાલત જોઈને મેં કાજલને કોલ કરીને જણાવી દીધું કે અંજલિ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. આ સાંભળતા જ કાજલ તરત જ હોસ્પિટલ આવી ગઈ અને કહેવા લાગી, અંજલિ, અચાનક તને શું થઈ ગયું? કાજલ અંજલિ માટે ખૂબ જ ચિંતિત લાગતી હતી. અંજલિએ પણ કાજલનો અવાજ સાંભળીને પોતાની આંખો ખોલી અને તેને સામે જોઈને રડવા લાગી. અંજલિ બોલી, કાજલ, મારા પપ્પા મને પ્રેમ જ નથી કરતા. મારી આટલી અમથી વાત પણ માની શકતા નથી. મેં પપ્પાને ફક્ત એટલું તો કહ્યું હતું કે તમારી સાથે લગ્ન કરી લો, પણ તેમણે સાફ ના પાડી દીધી. મને તો ખબર પણ નહોતી કે અંજલિ કાજલની સામે આ વાત કહી દેશે. મારું માથું તે જ વખતે શરમથી ઝૂકી ગયું કે ખબર નહીં તે મારા વિશે શું વિચારી રહી હશે. હું રૂમમાંથી તરત જ બહાર નીકળી ગયો અને બહાર જઈને ઊભો રહ્યો. હું કેવી રીતે કાજલ સાથે નજર મિલાવી શકું? આ અંજલિ પણ ને, તેણે તો મને કાજલ સામે શરમાવીને મૂકી દીધો હતો. હું આ બધું વિચારતા પસીને પસીને થઈ ગયો અને કાઉન્ટર પર પડેલી ઠંડા પાણીની બોટલ ઉઠાવીને ગટગટાવી ગયો. થોડીવાર પછી જ્યારે કાજલ બહાર આવી ત્યારે હું ત્યાં જ રૂમની બહાર ઊભો હતો. તેની નજર મારા પર પડતા જ મેં મારી નજરો ઝુકાવી લીધી. કંઈ ન કરીને પણ હું પોતાને અપરાધી અનુભવી રહ્યો હતો. કાજલ મારી પાસે આવી અને કહેવા લાગી, મારી સાથે લગ્ન કરી લો આલોક. અને આ સાંભળીને તો મારા હોશ જ ઉડી ગયા. મને અંકલ અંકલ કહેનારી છોકરી આજે મારું નામ લઈને કહી રહી હતી કે આલોક, મારી સાથે લગ્ન કરી લો. હું હક્કો બક્કો થઈને કોઈ મૂર્તિની જેમ ત્યાં જ ઊભો રહ્યો. મને લાગ્યું કદાચ અંજલિએ તેને ઇમોશનલ બ્લેકમેલ કરી છે, જેમ કે તે કેટલાય દિવસોથી મને કરી રહી હતી. મેં તેને કહ્યું, તું અંજલિની વાતોને આટલી સિરિયસલી ન લે. તે તો મૂર્ખ છે. મેં ક્યારેય તેને આ નજરે જોઈ નથી અને ન ક્યારેય જોઈ શકું. તું મારી દીકરીની દોસ્ત છે અને મને બિલકુલ અંજલિની જેમ જ વહાલી છે. અંજલિ જજ્બાતી છે, તેને આ વાતોની સમજ નથી, પણ પ્લીઝ તું તેની વાતનું ખોટું ન લગાડતી. તે તને પોતાની સૌથી સારી મિત્ર માને છે અને તને પસંદ કરે છે, અને એ જ ભાવનામાં વહીને ફાલતુ વાતો લઈને બેસી ગઈ અને તને આ બધું કહી ગઈ છે. પણ તું બેફિકર રહે, હું તેને સમજાવી દઈશ. ત્યારે કાજલ કહેવા લાગી, આ ફક્ત અંજલિની જ નહીં, મારી પણ ઈચ્છા છે. કાજલની આ વાત સાંભળીને હું શૂન્ય થઈ ગયો અને હું મોટી નવાઈથી તેને જોતો જ રહી ગયો. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. મને લાગ્યું કે મારી પાસે બોલવા માટે શબ્દો જ ખતમ થઈ ગયા છે. આ હું શું સાંભળી રહ્યો હતો અને કોની પાસેથી સાંભળી રહ્યો હતો? મને અફસોસ પણ થઈ રહ્યો હતો અને ગુસ્સો પણ આવી રહ્યો હતો કે તે છોકરી મારા વિશે એવું વિચારી પણ કેવી રીતે શકે છે. હું તેના બાપની ઉંમરનો છું. મને લાગ્યું કે હવે મારે તેની સાથે વાત જ ન કરવી જોઈએ. તેથી મેં મારું મોઢું ફેરવી લીધું અને હાથમાં રહેલી બોટલને પટકી દીધી. મારા ચહેરા પર ગુસ્સાની લકીરો સાફ ઉભરી આવી હતી. મેં તે જ ગુસ્સામાં કાજલને કહ્યું કે આજ પછી અમારા ઘરે ન આવતી. હું તને શું સમજતો રહ્યો અને તું શું નીકળી? શરમ આવી જોઈએ તમને બંનેને. મને નવાઈ એ વાતની હતી કે તે આવું કેમ ઈચ્છતી હતી. તે સુંદર હતી, જવાન હતી, તેને તો કોઈ પણ સારો છોકરો મળી શકતો હતો. પછી હું જ કેમ? હું અચંબામાં હતો, પણ તે ખૂબ જ શાંત અંદાજમાં મારી સામે ઊભી હતી. તે મને કહેવા લાગી, આલોક, ભલે તમે મને તમારી દીકરી સમાન માનતા હો, પણ એક સત્ય એ પણ છે કે હું તમારી સગી દીકરી નથી. હું તમને પસંદ કરું છું અને તમે એટલા ગરઢા પણ નથી અને ન તો લાગો છો. જ્યારે મને કોઈ વાંધો નથી તો તમે અંજલિની ઈચ્છા પૂરી કેમ નથી કરી દેતા? મેં તેને કહ્યું, જો તારી આ વાતોને ખબર તારા મામાને પડી ગઈ તો શું ઇજ્જત રહી જશે તેમની નજરમાં મારી? મને મારી ઇજ્જત બહુ વહાલી છે અને હું એવી વાત ક્યારેય ન કરી શકું જેનાથી હું બીજાની નજરમાં પડી જાઉં. ત્યારે કાજલ કહેવા લાગી, તમે મારો વિશ્વાસ કરો આલોક, મારા મામાને કોઈ વાંધો નહીં હોય જો તમે મારી સાથે લગ્ન કરી લો છો તો. આ વાત સાંભળીને તો હું વધારે હેરાન થઈ ગયો હતો
અને વિચારવા લાગ્યો કે ભલે તેના મામા કેમ આટલી મોટી ઉંમરના માણસ સાથે પોતાની ભાણીના લગ્ન કરશે. હું કાજલની હિંમત જોઈને હેરાન થઈ ગયો, કારણ કે તે મારા દરેક સવાલનો જવાબ ખૂબ જ આરામથી આપી રહી હતી. પછી તે ત્યાંથી ચાલી ગઈ. સાંજ સુધીમાં અંજલિ પણ ઘણી સારી થઈ ગઈ હતી, તેથી હું તેને ઘરે લઈ આવ્યો. ઘરે આવતા જ તેણે ફરીથી એ જ કહેવાનું શરૂ કરી દીધું કે હવે તો કાજલને પણ કોઈ વાંધો નથી, પછી તમે મારી વાત કેમ માનતા નથી? મારે લગ્ન કરવાનો કોઈ મન નહોતો. આ તો બસ મારી દીકરીની જીદ હતી, તેથી હું તેની સામે હારી ગયો હતો. અને પછી જ્યારે કાજલને પણ કોઈ વાંધો નહોતો તો હું ક્યાં સુધી અંજલિને મના કરત? તેથી હું પોતે જ કાજલના મામા સાથે આ બાબતે વાત કરવા ગયો. તેના મામાએ કહ્યું, મને આ લગ્નથી કોઈ વાંધો નથી, કારણ કે તમે એક સારા માણસ છો. હકીકતમાં મારી પત્નીનું કાજલ પ્રત્યે વલણ કંઈક ઠીક નથી. મારી પત્ની કાજલ પાછળ પડેલી રહે છે અને પોતાના નકામા ભાઈ સાથે તેના લગ્ન કરાવવા માંગે છે, જે એક આવાવા છોકરો છે. અને કાજલ તો બહુ સમજદાર છે. મને કોઈ વાંધો નહીં હોય જો તમે તેની સાથે લગ્ન કરી લો છો, કારણ કે હું જાણું છું કે તમે તેને બહુ ખુશ રાખશો. અને પછી થોડા જ દિવસોમાં મેં બહુ જ સાદગીથી કાજલ સાથે લગ્ન કરી લીધા. તે દિવસે અંજની બહુ જ ખુશ હતી. રાત્રે કાજલ દુલ્હન બનીને મારા રૂમમાં બેઠી હતી. પણ મારું દિલ તેને પત્ની સ્વીકારવા બિલકુલ રાજી નહોતું. દબાણ અને ઉતાવળમાં કરવામાં આવેલા લગ્ન, તે પણ આટલી નાની ઉંમરની છોકરી સાથે. મારું દિલ અને મગજ બંને આ સંબંધ માટે તૈયાર નહોતા. તેથી થોડીવાર હું ડ્રોઈંગ રૂમમાં જ બેસી રહ્યો. અંજલિ ચેનથી પોતાના રૂમમાં સૂઈ ગઈ હતી અને હું અહીં બેઠો આ અચાનક થઈ ગયેલા સંબંધને લઈને પરેશાન હતો. હું મારા દિલ અને મગજ બંનેને સમજાવવા લાગ્યો કે જો કાજલને વાંધો નથી અને તેણે આ સંબંધને દિલથી સ્વીકારી લીધો છે, તો મારે પણ આ સંબંધને દિલથી સ્વીકારી લેવો જોઈએ. પોતાને આ સંબંધ માટે તૈયાર કરવાની કોશિશ કરી રહ્યો હતો અને આ જ મૂંઝવણમાં હું મારા રૂમમાં ગયો. જેવો હું રૂમમાં દાખલ થયો તો જોયું કે કાજલ દુલ્હનના લાલ જોડામાં સજી ધજીને બેઠી હતી. મારું દિલ અને મગજ બંને મૂંઝાવા લાગ્યા કે હું તેની સાથે શું વાત કરું, જે છોકરી માટે હાલ મારા દિલમાં કોઈ પ્રકારના જજ્બાત નથી. તેમ છતાં હું તેની સામે જઈને બેસી ગયો. જેવી મેં મારા ખિસ્સામાંથી એક વીંટી કાઢી, તેણે પોતાનો હાથ આગળ કરી દીધો. તેના દિલમાં મારા માટે ઉભરતા જજ્બાતોને સમજતા મેં તે વીંટી તેની આંગળીમાં પહેરાવી દીધી. તે આજે કાફી નર્વસ બેઠી હતી, તેથી મેં જ વાત શરૂ કરી અને કહ્યું, જો કાજલ, મારાથી ગભરાવાની જરૂર નથી. મારું દિલ અને મગજ બંને આ સંબંધને સ્વીકારવા બિલકુલ તૈયાર નથી, તેથી મને થોડો સમય જોઈએ. તું ઈચ્છે તો આરામથી આ રૂમમાં સૂઈ જા અને ઈચ્છે તો અંજલિ પાસે ચાલી જા. મને લાગ્યું કે તે કદાચ આ વાત પર વાંધો ઉઠાવશે અથવા કંઈક બોલશે, કારણ કે દરેક છોકરીને લગ્નને લઈને અને ખાસ કરીને લગ્નની પહેલી રાતને લઈને ઘણા બધા સપના હોય છે. પણ કાજલ તો બહુ આરામથી માની ગઈ અને કહેવા લાગી, ઠીક છે, તમે આરામ કરો, હું જઈને અંજલિ પાસે સૂઈ જાઉં છું. મને એવું લાગ્યું જાણે તેને કદાચ મારી પરવાનગીની જ જરૂર હતી અને તે તરત જ રૂમની બહાર નીકળી ગઈ. મારા માટે આ વાત પણ હેરાન કરી દેનારી હતી કે દરેક છોકરીના મનમાં પોતાની લગ્નની રાતને લઈને ઘણા સપના હોય છે અને કાજલ તો પોતે જ મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. તો પછી મારી વાત તેણે આટલી જલ્દી માની કેવી રીતે લીધી? તેના કહેવા મુજબ તો હું તેને પસંદ પણ હતો, તેથી તેને થોડો તો વાંધો હોવો જોઈતો હતો. ખેર, મને લાગ્યું કે તેને પણ થોડો સમય આપવો જોઈએ, તેથી મેં કપડાં બદલ્યા અને ઊંઘવા માટે આડો પડ્યો. કાજલ હવે રોજ અંજલિના રૂમમાં જ સૂતી હતી. તેની સાથે જ હસતી બોલતી અને વાતો કરતી. હું રોજ જ્યારે તમને કોલેજ છોડવા જતો તો તે મારી બાજુની ફ્રન્ટ સીટ પર બેસી જતી અને અંજલિને હેરાન કરતા કહેતી કે હવે અહીં બેસવાનો હક મારો છે, કારણ કે લગ્ન પહેલાં અંજલિ મારી પાસે ફ્રન્ટ સીટ પર બેસતી હતી. કાજલની વાત પર અંજલિ ખડખડાટ હસી પડતી અને તેને છેડવા લાગતી. અમારા લગ્નને હવે 1 મહિનો પૂરો થઈ ગયો હતો, પણ કાજલ હજુ પણ અંજલિના રૂમમાં જ સૂતી હતી. મને પણ આ વાતથી કોઈ મતલબ નહોતો, કારણ કે કાજલ માટે મારા દિલમાં કોઈ જજ્બાત નહોતા, તો મને કોઈ ફરક પડતો નહોતો કે તે ક્યાં સૂવે છે. પણ એક રાત્રે જે કંઈ મારા અને કાજલ વચ્ચે થયું તેણે તો મને હચમચાવી દીધો. તે રાત્રે હું મારા રૂમમાં બેસીને કિતાબ વાંચી રહ્યો હતો કે ત્યારે જ કાજલ મારા રૂમમાં આવી. જ્યારે મેં તેને આવવાનું કારણ પૂછ્યું તો તે કહેવા લાગી કે અંજલિ સૂઈ ગઈ છે, પણ મને ઊંઘ નથી આવી રહી. શું હું તમારી પાસે બેસીને વાતો કરી શકું? કાલે રવિવાર છે તો કોલેજમાં પણ રજા છે. મેં કહ્યું, હા, બેસી જા.
તે બેડ પર બેસી ગઈ. મેં કિતાબ સાઈડમાં રાખી દીધી અને ચશ્મા પણ ઉતારીને બોક્સમાં મૂકી દીધા. જ્યારે મારી નજર તેના પર પડી તો જોયું કે તે બહુ જ બારીકાઈથી મને જોઈ રહી હતી. તેના માસૂમ ચહેરાને જોઈને અચાનક મારા ચહેરા પર પણ સ્મિત આવી ગયું. ત્યારે તે પણ હસવા લાગી અને મને કહેવા લાગી કે તમે આ ઉંમરે પણ આટલા હેન્ડસમ લાગો છો, તો જવાનીમાં તો ઓર હશો. જ્યારે તમે હસો છો તો તમારા ચહેરાનું ડિમ્પલ બહુ વાલું લાગે છે અને તમારી આ ઊંડી કાળી આંખો કોઈને પણ પોતાનું દિલ હારવા પર મજબૂર કરી શકે છે. તેના મોઢેજી પોતાની પ્રશંસા સાંભળીને હું થોડીવાર માટે તો એ સમજી જ ન શક્યો કે જવાબ શું આપું. પછી મેં કહ્યું કે હા, જવાનીમાં ઘણી છોકરીઓ મારા પર ફિદા હતી, પણ હવે તો 40નો થઈ ગયો છું. હવે એ વાત ક્યાં રહી? મારી વાત પર તે હસવા લાગી અને બોલી કે એવી વાત તો નથી, તમે હજુ પણ એક જવાન છોકરીના પિતા નથી લાગતા. જ્યારે મેં પહેલીવાર તમને જોયા હતા તો મને લાગ્યું હતું કે તમે અંજલિના મોટા ભાઈ છો. કાજલની વાત પર મેં હસતા હસતા કહ્યું કે એવું એટલા માટે કારણ કે મારા લગ્ન ફક્ત 20 વર્ષની ઉંમરે જ થઈ ગયા હતા. હું મારા મા બાપનો એકલો દીકરો હતો અને ત્યારે મારી માને કેન્સર થઈ ગયું હતું. તેમની છેલ્લી ઈચ્છા હતી કે તે મારા લગ્ન પોતાની આંખોથી જુએ. મેં તેમની છેલ્લી ઈચ્છાનું માન રાખ્યું અને પોતાની એક દોસ્ત સાથે લગ્ન કરી લીધા. લગ્નના બીજા વર્ષે અંજલિ પેદા થઈ. જ્યારે અંજલિ 2 મહિનાની હતી ત્યારે મારી મા આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. મારી વાત સાંભળીને કાજલ કહેવા લાગી, અમારી કોલેજની ઘણી છોકરીઓ એવું જ સમજે છે કે તમે અંજલિના મોટા ભાઈ છો. પછી તે મારી પાસે મારી પહેલી પત્નીના કિસ્સા સાંભળવા લાગી, કારણ કે મારી પહેલી પત્ની હિના સાથે મારો લવ મેરેજ થયો હતો. તે મોટી દિલચસ્પીથી મને જોતા જોતા મારી અને હિનાની લવ સ્ટોરી સાંભળી રહી હતી. સાંભળતા સાંભળતા તેની આંખો બંધ થવા લાગી અને તે બેડની બીજી તરફ જ્યાં બેઠી હતી ત્યાં જ લેટીને સૂઈ ગઈ. પહેલાં તો મારે તેને જગાડવી હતી, પણ તે ગાઢ ઊંઘમાં હતી, તેથી મેં તેના પર ધાબળો ઓઢાડી દીધો. હું પોતે પણ ઊંઘવા માટે આડો પડ્યો. થોડી જ વારમાં મારા દિલના ધબકારા તેજ થઈ ગયા જ્યારે કાજલ ઊંઘમાં મારી બહુ નજીક આવી ગઈ હતી. તે મારા હાથ પર માથું રાખીને સૂતી હતી અને તેનો હાથ મારી છાતી પર રાખેલો હતો. પહેલાં તો મેં મારા પર બોજ અનુભવીને ફટાફટ તેને ઊંઘમાંથી ઉઠાવવી હતી, પણ જ્યારે તેને આટલી નજીક જોઈ તો દિલ જોરથી ધબકવા લાગ્યું. પહેલીવાર મેં તેનો ચહેરો આટલી નજીકથી જોયો હતો અને તેના શરીરમાંથી આવતી સુગંધે મારા અંદર નવા જજબાત પેદા કરી દીધા હતા. બાકી રહેલી કસર અચાનક થનારા વરસાદે પૂરી કરી દીધી હતી. એકદમ વાદળોનો તેજ ગડગડાટ સાંભળીને તે બિલકુલ મારી નજીક આવી ગઈ અને છાતી પર પોતાનું માથું રાખી દીધું. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું હતું અને હું આટલી ઠંડીમાં પણ પસીનાથી રેબઝેબ થઈ ગયો હતો. પછી તે અચાનક જ ઊંઘમાં બળબડવા લાગી, આલોક, મને વરસાદથી બહુ ડર લાગે છે. હવે હું પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો, તેથી મેં તેને પોતાની બાહુમાં ભરી લીધી. પહેલીવાર હિના પછી મારું દલ કોઈના માટે આમ બેકાબૂ થયું હતું. આ પહેલાં કે હું બેખુદીમાં આગળ વધી જાઉં, મારા રૂમના દરવાજા પર દસ્તક થઈ અને હું ચોંકી ગયો. પછી ખ્યાલ આવ્યો કે વરસાદ છે તો અંજલિ પણ ગભરાય છે. કાજલ ગાઢ ઊંઘમાં હતી, તેથી મેં ધીરેથી તેને પોતાનાથી જુદી કરી અને ઉઠીને દરવાજો ખોલી દીધો. અંજલિ ગભરાયેલી જ દરવાજા પર ઊભી હતી અને મારો દરવાજો ખોલતા જ મારી છાતીએ વળગી ગઈ. તે કહેવા લાગી, પપ્પા, મને ડર લાગતો હતો. વાદળો આટલા જોરથી ગરજતા હતા અને કાજલ પણ મારી પાસે નહોતી. મેં અંજલિનું માથું ચૂમ્યું અને તેને સાંત્વના આપી. પછી કહ્યું, અંજલિ, હવે તો મોટી થા. વાદળોના ગડગડાટથી કોણ ડરે ભલા? જા, તું કાજલ સાથે સૂઈ જા, હું તારા રૂમમાં જતો રહું છું. અંજલિ કાજલ સાથે સૂઈ ગઈ અને હું અંજલિના રૂમમાં આવીને આડો પડ્યો. મારી ઊંઘ હવે ઉડી ચૂકી હતી અને મારું દિલ હવે પત્ની પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે મચલવા લાગ્યું હતું. મારા જજબાત હવે ખુદબખુદ ઉમળવા લાગ્યા હતા. એકવાર મારા મિત્રએ દાવત આપી હતી તો મેં અંજલિ અને કાજલ બંનેને પહેલેથી જ તૈયાર રહેવા માટે કહી દીધું હતું. જ્યારે ઓફિસથી પાછો આવ્યો તો કાજલ પોતાના 2 જોડી કપડાં મારા રૂમમાં બેડ પર રાખીને બેઠી હતી. મેં તેને પૂછ્યું, તું તૈયાર નથી થઈ અત્યાર સુધી? તો તે કહેવા લાગી, મને સમજમાં નથી આવી રહ્યું કે હું આમાંથી કયો જોડો પહેરું અને અંજલિ પણ નથી બતાવતી. તમે મને બતાવો ને કે કયો જોડો વધારે સારો છે. તમે જે કહેશો હું એ જ પહેરી લઈશ. તેના સવાલ પર હું હસવા લાગ્યો અને મેં કહ્યું, હા, હું પણ અંજલિનો બાપ છું. મને આ વાતોની કંઈ ખબર નથી. જે તને વધારે સારું લાગે તે પહેરી લે. તો તે મારી પાસે આવીને મારી આંખોમાં જોઈને હક જતાવતા બોલી, આલોક, તમે મારા પણ તો કંઈક લાગો છો ને. આજે મારે તમારી જ પસંદ પહેરવી છે. આ સાંભળીને મારું દિલ ધક રહી ગયું. તે કોઈ બાળકની જેમ જીદ કરવા લાગી કે હું તેને મારી પસંદ બતાવું. મેં તેને એક ડ્રેસ ઉઠાવીને આપી દીધો તો તે ખુશ થઈ ગઈ. પણ જ્યારે તે તૈયાર થઈને મારી સામે આવી તો હું મારી પલકો ઝબકાવવાનો જ ભૂલી ગયો. તે એટલી સુંદર લાગતી હતી. પછી જ્યારે તેણે મને પૂછ્યું, આલોક, સાચું સાચું બતાવજો કે હું કેવી લાગી રહી છું, ત્યારે મારા દિલમાંથી અવાજ આવ્યો, આલોક, આજે કાજલની પ્રશંસા એ શબ્દોમાં કરજે જેવી તું હિનાની કરતો હતો. મારું દિલ કાજલની પ્રશંસા સાંભળવા માટે તડપી રહ્યું હતું, પણ મેં કોઈ રીતે પોતાની જાતને સંભાળી અને નજર છુપાવતા કહ્યું, કાજલ, તું બહુ સારી લાગી રહી છે. મારી પ્રશંસા સાંભળીને કાજલ બહુ ખુશ થઈ ગઈ હતી. હવે તો તે પણ ક્યારેક અંજલિની જેમ જ પોતાનો હક જતાવવા લાગી હતી.
જો હું બંને માટે કપડાં કે કોઈ બીજી વસ્તુ ખરીદીને લાવતો તો તે અંજલિની જેમ જ મારા ગળે વળગી જતી અને મારા કાનની નજીક આવીને કહેતી, આઈ લવ યુ આલોક, થેન્ક યુ સો મચ. અંજલિ મારી દીકરી હતી, તેથી તેના માટે મારા જજ્બાત અલગ જ હતા. તેનો આ રીતે પ્રેમ કરવું મને ગમતું હતું, જેવું એક બાપને ગમવું જોઈએ. પણ જ્યારે એ જ વાત કાજલ મને કહેતી તો મારું દિલ અંદરથી ધમાલ મચાવવા લાગતું હતું. કાજલનું આમ મારી નજીક આવવું મારી રાતોની ઊંઘ ઉડાડવા લાગ્યું હતું. હવે મારો જીવ ચાહતો હતો કે હું તેને મારા રૂમમાં રાખું, તેની પ્રશંસા કરું અને તેની નજીક રહું. આજે હું ઓફિસથી આવતા કાનના મોટા મોટા ઝુમખા લઈને આવ્યો હતો, કારણ કે કાજલને મોટા ઝુમખા બહુ પસંદ હતા. વિચાર્યું હતું આજે કાજલને તેની પસંદગીના ઝુમખા આપીને હું મારા દિલની વાત પણ કહી દઈશ અને તેને એ પ્રેમ પણ આપીશ જેની તે હકદાર છે. મારી પાસે મેઇન ગેટની બીજી ચાવી હતી, તેથી ચૂપચાપ ઘરની અંદર આવી ગયો. જ્યારે હું ઘરમાં દાખલ થયો તો મારા કાનોમાં અંજલિ અને કાજલના હસવાના અવાજ આવવા લાગ્યા. હું ધીમેથી તે રૂમ પાસે જઈને ઊભો રહ્યો. પણ જે વાતો તે બંને વચ્ચે થઈ રહી હતી તે સાંભળીને મારા શ્વાસ જ થંભી ગયા હતા. મારા હાથમાંથી ઝુમખા છૂટીને કાર્પેટ પર પડી ગયા, જે હું કાજલ માટે લાવ્યો હતો. તે બંનેની વાતો સાંભળીને હું પથ્થર જેવો થઈ ગયો હતો. આ શું ખેલ ખેલ્યો હતો તે બંનેએ મળીને મારી સાથે? મરેલા ડગલે હું મારા રૂમમાં પાછો ફર્યો. આજે પહેલીવાર અરીસામાં નજર પડતા જ મને મારી ઉંમર બહુ મોટી લાગવા માંડી હતી. એવું લાગતું હતું કે હું 40ને બદલે 80નો થઈ ચૂક્યો છું. બહુ રોક્યા પછી પણ મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા હતા. મેં પોતાની જાતને ત્યારે સંભાળી જ્યારે કાજલ તે જ ઝુમખા પહેરીને મારા રૂમમાં હસતી હસતી આવી ગઈ. તે આવતા જ કહેવા લાગી, તમે મારા માટે આટલા સુંદર ઝુમખા લાવ્યા હતા તો પછી મને આપ્યા કેમ નહીં અને રૂમની બહાર કેમ રાખી દીધા, તે પણ કાર્પેટ પર? તે મારી પાસે આવવા લાગી, પણ હું પાછળ હટી ગયો. મેં તેને કહ્યું, ખાવાનું ગરમ કર, મને બહુ ભૂખ લાગી છે. આ સાંભળીને તે રૂમની બહાર ચાલી ગઈ. જે હકીકત મને આજે ખબર પડી હતી, મારા માટે એ કેવી રીતે શક્ય હતું કે હું તેની નજીક પણ જાઉં? તે દિવસ પછી મેં પોતે જ કાજલથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. આજે તે બંને કોલેજના ફંક્શનમાં જવા માટે તૈયાર થઈ હતી ત્યારે કાજલ મારા રૂમમાં આવી હતી. હું ગાડીની ચાવી લઈને બહાર જ જઈ રહ્યો હતો, પણ તેને પોતાની સામે જોઈને રોકાઈ ગયો. તે પણ મને જોઈને હસીને પૂછવા લાગી, આલોક, હું કેવી લાગી રહી છું? તે સારી એવી તૈયાર હતી અને વહાલપણી પણ લાગી રહી હતી, પણ મેં નજરો ફેરવી લીધી, કારણ કે તે શબ્દોએ તો જાણે મારા અંદર આગ જ લગાડી દીધી હતી. જે સચ્ચાઈ હું જાણી ચૂક્યો હતો તે બધું સાંભળ્યા પછી હું આ સવાલનો શું જવાબ આપત? મેં તેને ગુસ્સાથી જોઈ અને તે જ ગુસ્સામાં તેના બંને હાથ પકડીને તેની આંખોમાં જોઈને સખત શબ્દોમાં કહ્યું, બતાવું તને કે કેવી લાગી રહી છે? મારા આ અંદાજ પર તે સહેમી ગઈ. કદાચ તેને મારાથી આવી સખ્તાઈની ઉમ્મીદ ન હતી. મેં તે જ સખ્તાઈથી કાજલના બંને હાથ દબાવતા કહ્યું, બહુ ખરાબ લાગી રહી છે. એમ કહીને મેં તેને છોડી દીધી અને તે તરત જ મારા રૂમની બહાર નીકળી ગઈ. હું બહાર ગાડીમાં જઈને બેસી ગયો અને મારા અંદર તો એવી આગ લાગેલી હતી કે જીવ ચાહતો હતો કે પોતાની જાતને ખત્મ જ કરી લઉં. ગુસ્સાના લીધે મેં હોર્ન વગાડવાનું શરૂ કરી દીધું તો અંજલિ ભાગતી બહાર આવી અને ગાડીમાં બેસી ગઈ. પછી નખરા બતાવતા બોલી, તમે પણ ને પપ્પા બહુ ઉતાવળ કરો છો. તમને ખબર છે કે છોકરીઓને કેટલી તૈયારી કરવાની હોય છે? તે સારી એવી તૈયાર થઈને પણ નારાજ લાગતી હતી. આજે જો મારો મૂડ સારો હોત તો અંજલિની વાતનો હસીને જવાબ જ આપત, પણ હું ખામોશ બેસી રહ્યો. થોડીવારમાં કાજલ પણ બહાર આવી ગઈ, પણ તેને જોઈને મને બહુ નવાઈ લાગી. તે મોઢું ધોઈને બિલકુલ સાદા વેશમાં બહાર આવી હતી અને તેની આંખોમાં એવું લાગતું હતું જાણે તે રડી હોય. મેં તેના ચહેરા પરથી નજરો હટાવી લીધી. જ્યારે તે મારી પાસેની ફ્રન્ટ સીટ પર બેસવા લાગી તો મેં તેને ટોકી દીધી, જા જઈને પાછળ બેસ. પણ તે છતાંય ફ્રન્ટ સીટ પર જ બેસી ગઈ અને આખા રસ્તે દબાયેલા ડૂસકા ભરીને રડતી રહી. અંજલિ તેને કારણ પૂછીને થાકી ગઈ કે કેમ રડી રહી છે, પણ મેં એકવાર પણ તેની તરફ જોયું નહીં. મારા જજ્બાત કોઈ પથ્થરના ન હતા કે કોઈ પણ આવીને તેમની સાથે રમી જાય. તેને બસ એ વાતનું રડવું આવી રહ્યું હતું કે મેં તેની સાથે સખત અંદાજમાં કેમ વાત કરી છે, પણ તેને એ નહોતું વેખાઈ રહ્યું કે તે પોતાના સ્વાર્થ માટે મારી સાથે કેટલો મોટો ખેલ ખેલી ગઈ હતી. મારું પણ દિલ તૂટ્યું હતું અને મારું વલણ પોતાની જગ્યાએ બિલકુલ સાચું હતું, પણ આ કમબખ્ત દિલ હવે કાજલના પ્રેમમાં પાગલ થઈ ચૂક્યું હતું અને તેના આંસુઓએ આખું દિલ મને બેચેન કરીને રાખ્યું હતું. હવે કાજલ મારી સાથે કોઈ પણ વાત કરતી ન હતી, કંઈ પૂછતી પણ ન હતી અને મારાથી દૂર રહેવા લાગી હતી. મારા માટે તો એ સારી વાત હતી કે તે મારાથી દૂર જ રહે, પણ તેની નજરો હર વખત મારા પર જ જમેલી રહેતી હતી, જેમાં ન જાણે કેમથી કેટલાય ગીલા શીકવા નજર આવી રહ્યા હતા. સમયની રફતાર તેજીથી વધી રહી હતી અને હવે બંનેનું ભણતર પૂરું થઈ ચૂક્યું હતું. તે જ દિવસોમાં મારા એક મિત્રે પોતાના દીકરા માટે અંજલિનું માંગું માંગ્યું હતું. તે છોકરો મને બહુ પસંદ હતો, પણ તેમ છતાંય મેં અંજલિને તેનો અભિપ્રાય પૂછ્યો, કારણ કે એ તેનો હક હતો.
તેના ચહેરાના સ્મિતે તેનો જવાબ આપી દીધો અને થોડા જ મહિનાઓ પછી અંજલિના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. જે દિવસે અંજલિની વિદાય થઈ હતી તે કાજલને ગળે વળગીને ખૂબ રડી હતી અને કાજલ પણ બહુ રડી રહી હતી. અંજલિ પોતાના સાસરે જઈ ચૂકી હતી. હવે ઘરમાં ફક્ત હું હતો અને કાજલ હતી. મારી મોટી પરીક્ષા તો હવે શરૂ થઈ હતી. જે દિવસે અંજલિ વિદાય થઈ તે જ રાત્રે મેં કાજલને કહી દીધું હતું કે મારે તેની સાથે કંઈક વાત કરવી છે. તે કંઈક થાકેલી લાગતી હતી અને અંજલિની જુદાઈથી ઉદાસ પણ હતી. તે લોન્જમાં રાખેલી ડાઇનિંગ ટેબલની ખુરશી પર ખામોશીથી બેસી ગઈ અને હું પણ તેની સામેની ખુરશી પર બેસી ગયો. મેં નક્કી કરી લીધું હતું કે આ મજબૂરીના બંધનને હું અત્યારે જ ખતમ કરી દઉં, જેનાથી કાજલે પોતાનો કઠિન સમય પસાર કરવા માટે મારી સાથે જોડાઈ હતી. તે દિવસે અંજલિ અને કાજલ આ જ તો વાતો કરી રહી હતી. અંજલિ કાજલને કહી રહી હતી, હું જાણું છું કે તે પપ્પા સાથે આ લગ્ન તારી મામીના ભાઈથી બચવા માટે કર્યા છે, પણ તને ખરાબ તો લાગતું હશે ને, કારણ કે પપ્પા તારાથી બહુ મોટા છે અને પછી તારું દિલ પણ તો મારી જેમ ચાહતું હશે ને કે તારો પતિ પણ. અંજલિ આટલું કહીને ચૂપ થઈ ગઈ અને કાજલ હસતા બોલી, મારો પતિ પણ હેન્ડસમ અને ડ્રેસિંગ હોય એ જ કહેવા માંગે છે ને અંજલિ? સ્વાભાવિક છે યાર, મારી પણ એવી જ ઈચ્છા છે. ભલા તારા પપ્પા મારી સાથે કયા એંગલથી સારા લાગે છે? કેટલા મોટા છે તે મારાથી? કાજલના આ જવાબે મને કોઈ ઊંડી ખાઈમાં ફેંકી દીધો હતો. જો હું તેને પસંદ નહોતો તો હોસ્પિટલમાં મને કેમ કહ્યું હતું કે હું તેને ગમું છું? હું બહાર ઊભો આ કડવી સચ્ચાઈના ઘૂંટ પી રહ્યો હતો. અને કાજલ આગળ કહી રહી હતી, અંજલિ, તું તો મારી મજબૂરી જાણતી હતી ને? મામી મારી જિંદગી બરબાદ કરી દેત, તેથી મેં આ પગલું ભર્યું હતું. ખબર છે લગ્નની રાતે તો મારો જીવ નીકળી રહ્યો હતો, પણ શુક્ર છે આ લોકે પોતે જ મને તારા રૂમમાં મોકલી દીધી. કાજલની આ વાતોએ મારા દિલને ચણી નાખ્યું હતું, કારણ કે આ વાતો મને ત્યારે ખબર પડી જ્યારે હું તેને ચાહવા લાગ્યો હતો. તેની વાત પર અંજલિ તરત બોલી પડી, અરે, તે ના પણ મોકલાવત તો હું તને લેવા આવી જાત. અમારો એ જ તો પ્લાન હતો કે તું પપ્પા સાથે ફક્ત કાગળ પરનો સંબંધ રાખીશ અને પોતાના હમઉમ્ર છોકરા સાથે લગ્ન કરી લઈશ. પણ વિચારવાની વાત એ છે કે તું લગ્ન કરીશ કોની સાથે? શું કોઈ છે તારી નજરમાં કાજલ? તું પપ્પાની ફિકર ના કર, હું તેમને કહી દઈશ કે તે તને તલાક આપી દે. મારી પોતાની દીકરીએ પણ દોસ્તીની ખાતર મારા જજ્બાતોની મજાક બનાવી હતી અને મને કઠિન પરીક્ષામાં નાખી દેતો હતો. કાજલના પછીના શબ્દોએ તો મને ક્યાંયનો રાખ્યો નહોતો. તે કહેવા લાગી, હા છે ને, એક બહુ જ હેન્ડસમ છોકરો જેને હું બહુ પ્રેમ કરું છું, પોતાની જાનથી પણ વધારે. તેના મોઢેથી આ સાંભળીને તો જાણે હું એક જીવતી લાશ બની ગયો હતો. ત્યારે જ અંજલિએ તેને બહુ બેતાબીથી પૂછ્યું, અચ્છા, તે પહેલાં તો ક્યારેય મને બતાવ્યું નથી, ચલ હવે બતાવી દે કે કોણ છે તે? અંજલિએ બહુ જ બેચેનીથી આ પૂછ્યું, પણ કાજલ એમ કહીને ટાળી ગઈ કે અત્યારે નહીં, વખત આવે બતાવીશ. હું ત્યાંથી જ પલટી ગયો હતો અને તે જ વખતે વિચારી લીધું હતું કે અંજલિના લગ્ન પછી હું કાજલને આ મજબૂરીના સંબંધમાંથી આઝાદ કરી દઈશ. તેથી મેં પોતે જ તેની સાથે વાત શરૂ કરી. તારું ભણતર પણ પૂરું થઈ ગયું છે, તેથી હું ચાહું છું કે તું જે છોકરાને પસંદ કરે છે તેને કહે કે મને આવીને મળે. હું તારા લગ્ન તેની સાથે કરાવવા માંગુ છું. મારી વાત સાંભળીને તે ચોંકી ગઈ અને કહેવા લાગી, આ તમે શું કહી રહ્યા છો? તે હેરાન થઈને જોઈ રહી હતી. તો મેં કહ્યું, તારે હવે કોઈ ડ્રામા કરવાની જરૂર નથી. હું તારી અને અંજલિની બધી વાતો સાંભળી ચૂક્યો છું. હું જાણું છું કે તારી પણ પોતાની એક જિંદગી છે અને તારા પણ કેટલાય સપના હશે. પણ મને તારાથી બસ એક જ ફરિયાદ છે કે તું જો મને સાચું કહી દેત કે તું મારી સાથે કયા હેતુથી લગ્ન કરવા માંગે છે તો હું ત્યારે પણ ઇનકાર ના કરત. તારે સહારો જોઈતો હતો તો હું એ સહારો તને જરૂર આપત, પણ જે ખેલ તે અને અંજલિએ મારી સાથે ખેલ્યો તે ખોટો હતો. જ્યારે તને કોઈ બીજું પસંદ હતું તો મને એ કેમ કહ્યું કે તને હું ગમું છું અને તું મારી સાથે પોતાની મરજીથી લગ્ન કરવા માંગે છે? મને બહુ ઉદાસીથી વાત કરી રહ્યો હતો અને બહુ મોટા દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો, કારણ કે કાજલ હવે મારા દિલની ધડકન બની ચૂકી હતી. આજે તે બિલકુલ ચૂપ હતી, બસ એક ધારી મને જોઈ રહી હતી. કદાચ પોતાની હરકતો પર શર્મિંદી હતી. તું જ્યારે પણ ચાહીશ હું તને તલાક આપી દઈશ. હવે તું જલ્દીમાં જલ્દી એ છોકરાને બોલાવી લે જે તને પસંદ છે, જેથી હું તારો સંબંધ પણ તેની સાથે કરી દઉં. હવે હું તારી સાથે એક જ ઘરમાં એક જ છત નીચે રહેવા માંગતો નથી. એમ કહીને હું મારા રૂમમાં ચાલ્યો ગયો. આ ફેસલો લેવો મારા માટે એટલો મુશ્કેલ ના હોત જો કાજલ અને અંજલિએ મને સાચું જણાવીને આ સંબંધ જોડ્યો હોત, પણ જે ડ્રામા તેમને રચ્યો હતો તેનાથી મારા જજ્બાત બુરી રીતે ચકનાચૂર થઈ ગયા હતા. મારી આંખોથી ઊંઘ કોસો દૂર હતી, પણ તેમ છતાં હું બેડ પર લેટી ગયો. ત્યારે જ જોરથી દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. હું ચોંકી ગયો અને ઉઠીને દરવાજો ખોલ્યો તો જોયું કે કાજલ સામે ઊભી હતી. આ વખતે તું અહીં શું કરી રહી છે? જા તારા રૂમમાં ચાલી જા. હું આ વખતે તારી સાથે કોઈ વાત કરવા માંગતો નથી.
આટલું કહીને મેં દરવાજો બંધ કરી લીધો, કારણ કે હું કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો તે તો હું જ જાણતો હતો. હું નહોતો ચાહતો કે આજે પણ કાજલ સાથે કોઈ સખ્તાઈ કરી બેસો, પણ તે કદાચ રડી રહી હતી અને કહેવા લાગી, જો તમે દરવાજો નહીં ખોલો તો મારું મરેલું મોઢું જોશો. કાજલની આ વાત સાંભળીને તો મારો જીવ અદ્ધન નહીં ગયો હતો. તે મૂર્ખ છોકરી પર મને ગુસ્સો આવવા લાગ્યો હતો. મેં ફરી ઉઠીને દરવાજો ખોલ્યો. તે હજુ પણ એ જ ડ્રેસમાં હતી જે અંજલિના લગ્નમાં પહેર્યો હતો અને એવી જ તૈયાર પણ હતી. બસ રડવાથી તેનું કાજલ ફેલાઈ ગયું હતું, પણ તે વખતે તે ફેલાયેલું કાજલ પણ તેની સુંદરતાને ઓર વધારી રહ્યું હતું. મેં નજરો ફેરવી લીધી તો તે અંદર આવી ગઈ અને મને પૂછવા લાગી, કેવી લાગી રહી છું હું? કાજલની આ વાત પર મેં બહુ નવાઈથી તેને જોયું અને વિચાર્યું કે આ કેવો બેતુકો સવાલ છે. તે મારી બિલકુલ નજીક આવી ગઈ અને કહેવા લાગી, મેં કંઈક પૂછ્યું તમને કે હું તમને કેવી લાગી રહી છું? એમ કહીને તે અચાનક જ મારી છાતીએ વળગીને રડવા લાગી અને હું તો પોતાની જગ્યાએ પથ્થર જેવો થઈ ગયો હતો. કાજલ મારી છાતીએ વળગેલી હતી અને ડૂસકા ખાતા કહી રહી હતી, આલોક, તમે અડધી અધૂરી વાતો સાંભળી અને પોતાની મેળે જ મારા વિશે કંઈ પણ વિચારી લીધું. મારો જીવનસાથી એક સુંદર નવયુવાન છોકરો હોય એ અંજલિની વિચારધારા હતી. મેં કેટલીય વાર તેને કહી દીધું હતું કે તમારા પપ્પા મારા આઇડિયલ છે. મને તેમની પર્સનાલિટી બહુ અટ્રેક્ટ કરે છે. પણ અંજલિ દર વખતે ઉંમરનો તફાવત મારી સામે રાખી દેતી હતી. તેને લાગતું હતું કે મેં મામીના ભાઈથી બચવા માટે મજબૂર થઈને તમારી સાથે લગ્ન કર્યા છે. તેથી હું અંજલિને એ જ જવાબ આપી દેતી જે તે સાંભળવા માંગતી હતી, કારણ કે હું તેને યકીન અપાવીને થાકી ગઈ હતી કે મેં તમને દિલથી કબૂલ કર્યા છે. હા, એ સાચું છે કે લગ્નની રાતે હું બહુ નર્વસ હતી, પણ તે તો દરેક છોકરી હોય છે. પણ ત્યાર પછીથી હું સાચે જ તમને પ્રેમ કરવા લાગી હતી. મારી ઈચ્છા હતી કે તમે મને જુઓ, મારી પ્રશંસા કરો, મારી સાથે વાતો કરો. પણ જ્યારે તમારી તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં તો મેં પોતાની મેળે જ તમારી તરફ ડગલું માંડ્યું. રાતના સમયે હું તમારી સાથે વાતો કરવા લાગી અને તમારી બાજુમાં સૂઈ ગઈ. મને તમારો પ્રેમ જોઈતો હતો, મને આપણા સંબંધનો હક જોઈતો હતો, પણ હું પોતાની મેળે આ વાત કહેવા નહોતી માંગતી, કારણ કે દરેક છોકરીની ઈચ્છા હોય છે કે આવું ડગલું પહેલીવાર તેનો પતિ ભરે. તેથી વરસાદના બહાને હું તમારી નજીક આવી ગઈ હતી, પણ અંજલિના આવી જવાથી હું તમારો પ્રેમ મેળવવામાં અસફળ રહી ગઈ. મારી ઈચ્છા હતી કે હું તમારી પસંદગીનો ડ્રેસ પહેરું, જેથી તમારી પ્રશંસાભરી નજરો મારા પર ઉઠે. તમારી નજરો મને અંદર સુધી બેચેન કરી દેતી હતી. તેથી હું અલગ અલગ બહાનાઓથી તમારી નજીક આવવાની કોશિશ કરતી હતી કે કદાચ તમને મારા પ્રેમનો અહેસાસ થાય, પણ તમે તો કદાચ પથ્થરના બનેલા છો. તે મારી છાતીએ વળગીને મારી જ પાસે મારી ફરિયાદો કરી રહી હતી અને મેં તેને પોતાની બાહોમાં ભરી લીધી. એક ગેરસમજ હતી જે અમારા વચ્ચે એટલા માટે પેદા થઈ ગઈ હતી કારણ કે મેં કાજલ તરફ ડગલા નહોતા માંડ્યા, અને આ ભૂલ તો મારી હતી. તેથી મેં તેનો ચહેરો પોતાના બંને હાથમાં લીધો, તેના કપાળને ચૂમીને તેને તેનો પહેલો હક આપ્યો અને કહ્યું, કાજલ, આજે તું બહુ સુંદર લાગી રહી છે. જેવી મેં તેની પ્રશંસા કરી તે રડતા રડતા જ હસવા લાગી અને હું હસવા લાગ્યો. તે સાચે જ બહુ સુંદર હતી અને માસૂમ પણ, એટલી કે હું જ તેને સમજી શક્યો નહોતો. મેં કસીને કાજલને મારી છાતીએ લગાવી લીધી અને મારા દિલના ધડકારા ફરી તેજ થવા લાગ્યા. પણ આ વખતે મારા દિલના ધડકારાની સાથે સાથે કાજલના દિલના ધડકારા પણ સાફ સાફ સંભળાઈ રહ્યા હતા. અને આ મારી જિંદગીની સૌથી સુંદર પળ હતી.